પ્રકરણ 9 મારો મજાનો દિવસ. પ્રસ્તાવના. બાળમિત્રો, તમને ખબર છે અઠવાડિયામાં કેટલા વાર હોય છે? જાણો છો? હા, અઠવાડિયામાં 7 વાર હોય છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. અહીં જુઓ, એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે, બુધવારને મળવા, ગુરુવારને પૂછવા, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ. શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે? હા, રવિવાર ઘણો જ મજાનો દિવસ હોય છે. સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો. અઠવાડિયાનો ત્રીજો દિવસ બુધવાર છે. અઠવાડિયાનો પાંચમો દિવસ શુક્રવાર છે. અઠવાડિયાનો બીજો દિવસ મંગળવાર છે. અઠવાડિયાનો છેલ્લો દિવસ રવિવાર છે. જણાવો કયો દિવસ આવશે? રવિવાર પછી સોમવાર આવે. રવિવાર પહેલા શનિવાર આવે. બુધવાર પછી ગુરુવાર આવે. બુધવાર પહેલા મંગળવાર આવે. રવિવારના 2 દિવસ પછી બુધવાર આવે. બુધવારના 4 દિવસ પછી સોમવાર આવે. સોમવારના 7 દિવસ પછી મંગળવાર આવે. સ્વપ્રયત્ન. તમને કયો વાર સૌથી વધુ ગમે છે? કેમ? આજે કયો વાર છે? ગઈકાલે કયો વાર હતો? આવતીકાલે કયો વાર હશે? આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે? ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો? શિક્ષક. ધોરણ 2 ના કેટલાક બાળકોને શિક્ષક રમવું ગમે છે. તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે. તેઓ વાર પ્રમાણે કયો બાળક શિક્ષક બને છે તેનું કોષ્ટક અહીં આપેલ છે. તો આ કોષ્ટક પરથી ખાલી જગ્યા પૂરો. શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. શુક્રવાર પછી શનિવારે રહેનુમા શિક્ષક બને છે. મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. મંગળવાર પહેલા સોમવાર આવે. સોમવારે વૈભવ શિક્ષકનું પાત્ર ભજવશે.
ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. ગૌરવ બુધવારે શિક્ષકનું પાત્ર ભજવે છે. આથી બુધવાર પહેલા આવતો વાર મંગળવાર હોય. આથી મંગળવાર પછીના દિવસે ગૌરવ શિક્ષકનું પાત્ર ભજવશે. દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. દીપક શુક્રવારે શિક્ષકનું પાત્ર ભજવે છે. આથી દીપક શનિવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. સ્વપ્રયત્ન. દરરોજ રમત. તમારા વર્ગના સમયપત્રક મુજબ નીચેનું કોષ્ટક ભરો. વાર, તાસ, 1, 2, 3, 4, 5, 6. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. ધોરણ 2 અનું સમયપત્રક જુઓ અને નીચેનું કોષ્ટક ભરો. તાસ, કયા વારે. ચિત્ર, સંગીત, રમત, લાઇબ્રેરી. તમારા વર્ગમાં. કયા કયા વારે તમારી રમતનો તાસ હોય છે. રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે. રમતના તાસમાં તમે કઈ કઈ રમત રમો છો. કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે. શું તમારે સંગીતનો તાસ હોય છે. જો હા તો કયા વારે. અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે. મનપસંદ મહિનો. બાળમિત્રો, એક વર્ષમાં કેટલા મહિના હોય. તમે તો જાણો છો કે એક વર્ષમાં 12 મહિના હોય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. અહીં સોના, અર્જુન અને ઝેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા. સોના કહે છે, મારા મનપસંદ મહિના મે અને જૂન છે. ત્યારે હું કેરી ખાઈ શકું છું. અર્જુન કહે છે, મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે. ઝેબા કહે છે, મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે. સ્વપ્રયત્ન. તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે. કેમ. તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે તે દોરો. કોષ્ટકમાં લખો. મને સૌથી વધુ ગમે. કયા મહિનામાં તે આવે છે. ફળ, શાકભાજી, ફૂલ.